જય માતાજી। આપણે ગઈકાલે હળદર મીઠાવાળો સંભારો કર્યો હતો, આજે મસાલાવાળો કરવાનો છે। તો બીજું એક પપૈયું જે પડ્યું હતું એ મેં ધોઈને સાફ કરીને રાખેલું હતું, એને કાપીને મોટા છીણથી છીણી લીધું। તો એની અંદર હળદર નાખી દીધી, મરચું નાખ્યું, ગરમ મસાલો અને ધાણા જીરું બધું જ નાખી દેવાનું। એમાં ખાંડ પણ નાખી દઈએ, મીઠું થોડી વાર પછી નાખીશું। મિક્સ કરી લઈએ, એકદમ સરસ બધો મસાલો પડી જાય ને એ રીતે મિક્સ કરી લેવાનું। અને હવે તેલ રાખી અને રાઈ અને જીરું બંને નાખી દઈએ। આમાં પણ તમારે લીલા મરચાં નાખવા હોય તો નાખી શકાય, પણ લાલ નાખ્યું છે એટલે મેં લીલા મરચાં નથી નાખ્યા। તલ અને લીમડાના પાન અને આ બધો જ મસાલો અંદર આપણે નાખી દઈશું, જે છીણ કર્યું છે ને એ મસાલાવાળું છીણ બધું જ એમાં ભેળવી અને મિક્સ કરી લઈએ। એકદમ સરસ મિક્સ કરી લઈએ। ગેસ થોડો ધીમો જ રાખવાનો છે, આને પણ થતાં વાર નથી લાગતી। ઓલો ખાલી હળદર મીઠાવાળો હતો, ઘણી જગ્યાએ આપણને લાલ આવી રીતે સંભાર જે મળે છે બધો જ મસાલો નાખેલો હોય છે। હવે આપણે એમાં થોડું મીઠું પણ નાખી દીધું, થોડી વાર માટે એને ચડવા દઈશું। તમે ઢાંકો તો પણ વાંધો નથી, ખુલ્લું રાખો તો પણ વાંધો નથી, સરસ ચડી જશે થોડીક જ વારમાં। અને લીંબુનો રસ નાખી દીધો। બીજી વાર આપણે બધું સરસ મિક્સ કરી લઈએ કે બધા જ મસાલા, ખાંડ, લીંબુ બધું સરખું ભળી જાય। જો હવે જોઈ લઈએ, અધકચરું જ ચડાવવાનું હોય છે તો સરસ થઈ ગયો છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।